હાલો હું આવું, પરચો મને આપો. એટલે મહેરબાની કરીને પોતાની રીતે તમે તમારું જે સ્થાન છે ત્યાંથી હટી જાઓ, નકર તમારા વિરુદ્ધ અમે એક ઝુંબેશ ચલાવશું અને યોગ્ય નથી. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા છે મજામાં હશો મિત્રો. તો હમણાં મોગલધામ ભીમરાળા ત્યાંના ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે મિત્રો, થોડા સમય પહેલાં મિત્રો. તો ત્યાં ઘનશ્યામગીરી બાપુનું સ્થાન કોઈક બેન લઈ રહ્યા છે મિત્રો. તો એમનો ખાસ વિરોધ કરી રહ્યા છે માવદાનભાઈ ગઢવી. ત્યાં કોઈની પ્રોપર્ટી કે કોઈની જાગીર નથી એવું માવદાનભાઈ કહી રહ્યા છે મિત્રો. અને ત્યાં મોગલધામ ભીમરાળા ત્યાં કોઈ પણ પેટીમાં પૈસા ન રાખવા મિત્રો, ત્યાં પૈસાનો દુરુપયોગ થાય છે એવું માવદાનભાઈ ગઢવી કહી રહ્યા છે મિત્રો. તો આપણે એ વિડીયો, માવદાનભાઈ ગઢવીનો જે વાયરલ વિડીયો છે એ આપણે વિડીયો જોઈએ. અને હા મિત્રો, ત્યાં સુધી તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે હાલ જોઈએ વાયરલ વિડીયો જે માવદાનભાઈ ગઢવી કહી રહ્યા છે મોગલધામ ભીમરાળાના વિશે. તો હાલો આપણે વિડીયો જોઈએ. જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. હું રાષ્ટ્રદેવપુત્ર સેનાના સચિવ માવદાનભાઈ ગઢવી. આજે એક વાત જણાવું કે હમણાં થોડા દિવસ પહેલાં અમારા ચારણ સમાજનું જે મેઇન મુખ્ય મા ભગવતી મોગલનું સાનિધ્ય, એટલે મા ભગવતી મોગલનું જે જન્મભૂમિ, જે ભીમરાણા ગામ દ્વારકાની બાજુમાં, દ્વારકાના મીઠાપુરની બાજુમાં, ત્યાં મા ભગવતીનું જન્મસ્થાન છે. ત્યાં ટ્રસ્ટ પણ છે અને ત્યાં ઘણા વર્ષોથી ઘનશ્યામગીરી કરીને એક અમારા ચારણ મહાત્મા જે સેવા કરતા હતા અને એ દેવલોકભાઈમાં છે. પ્રભુ તેના દિવ્ય આત્માને શાંતિ આપે એવું પણ હું કહું છું. અને બીજું કે હવે આ જે જગ્યા છે ને મોગલ જન્મભૂમિ, એ કોઈ પણના પોતાની કે કોઈની પ્રોપર્ટી કે જાગીરી કે વારસાઈ કે એવી નથી. એ આખા 18 વરણને ચારણ સમાજનું અમારું એક મુખ્ય મંદિર છે. તો ઘનશ્યામગીરી બાપુ પોતે દેવ થઈ ગયા, તો હવે ત્યાં કોઈ એમના પરિવારમાંથી જે કોઈ લેડીઝ ત્યાં જો ગાદીપતિ બનવા માંગતા હોય તો એ અમે ચારણ સમાજને અમે બીજા તો ઠીક છે, પણ હું રાષ્ટ્રદેવપુત્ર સેનાના સચિવ તરીકે હું એમને નિમણૂક જે કર્યા છે તો હું એમનો વિરોધ કરું છું. એનું કારણ કે એ કોઈ અમારે વારસાઈ થાય એવું એક સ્ટેજ ના કહેવાય. એનું કારણ કે આ કોઈ સાધુ સંપ્રદાયની કે કોઈ ગાદીઓની કે કોઈ વારસાઈ, એટલે આના પછી આનો વારો એવું ના હોય. આ એક મા ભગવતીનું મોગલનું સાનિધ્ય છે. તો મહેરબાની કરીને આ અમારી મા મોગલ ધામ છે જે ભીમરાળા, આ અમારો ચારણ સમાજનો મુખ્ય એક દ્વારો કહેવાય. તો એમાં બીજા કોઈ બીજા સંપ્રદાયે કે કોઈ આમાં બહુ ઊંડું ઉતરવું નહીં. અને તમે બધા કોઈ પણને ચાદર ઉઢાડી દો, કોઈ પણ સંપ્રદાયવાળા આવીને ચાદર ઉઢાડી દે ફલાણા બાપુ ઢીકણા બાપુ, એટલે ઘનશ્યામગીરી બાપુને તો અમે ચારણ તરીકે સ્વીકાર્યા હતા. બાકી ઘનશ્યામગીરી બાપુના જ્યાં પણ આશ્રમ છે, પહેલાં ઓંધમાં હતા, એ પહેલાં ભેસાણની બાજુમાં એક મંદિર હતું, તો ત્યાં એમના આશ્રમ જે છે ત્યાં એમની પ્રોપર્ટી એમના નામે વિલ થઈ હોય તો ત્યાં તમે એનો કિસ્સો લેવા જઈ શકો. એટલે ઘનશ્યામગીરી બાપુએ કોઈને વિલ કરી દીધું હોય એવું છે નહીં, કોઈ પુરાવા. બીજું કે ટ્રસ્ટ, મેનેજિંગ ટ્રસ્ટ જે ભીમરાણા ગામનું જે મોગલધામે સ્થાપેલું છે, તો હવે પછીનો કોઈ પણ ફંડિંગ કે કાંઈ પણ દાન અનુદાન કરવું તો ટ્રસ્ટનો સંપર્ક કરવો. અને બીજું, હું કોઈ ટ્રસ્ટી નથી પણ એક ચારણ તરીકે સત્ય વાત કહેવા માંગુ છું અને હું હંમેશા પુરાવા સાથે વાત કરું છું. એટલે ઘનશ્યામગીરી બાપુનું કોઈ શિષ્ય હતું નહીં. અને અત્યારે કોઈ બેન છે, કોઈ જનકબા કે જે કંઈ નામ હોય મને ખબર નથી, પણ ભીમરાણાના કોઈ હવે ગાદીપતિ કોઈ છે નહીં. અને જો ત્યાં કોઈ ગાદીપતિ બનવા માંગતું હોય તો અમે એને બનવા દઈશું નહીં. એનો ખાસ વિરોધ હું કરું છું, નોંધ લેજો. અને ત્યાં ભીમરાણામાં ભગવતી મોગલનું ધામ છે અને ત્યાં હવે ટ્રસ્ટીઓ જે કહેશે એ પ્રમાણે ચાલશે. અને બીજું, ત્યાં દાન પેટી કે જે છે એમાં દાન પેટીમાં પણ હવે પૈસા તમે મૂકતા નહીં, કારણ કે એ પૈસાનો દુરુપયોગ આજ સુધી થઈ રહ્યો હતો. કારણ કે ઘનશ્યામગીરી બાપુ પોતે પણ
વર્ષોથી દાન પેટીના પૈસા લઈને ક્યાં પૈસા આટલા સમયથી વાપરતા હતા, હજી આજ સુધી કોઈ હિસાબ છે નહીં. કારણ કે ઘનશ્યામગીરી બાપુ ટ્રસ્ટીઓની સાથે પણ અવારનવાર મેં નજરે પણ જોયેલું છે કે તકરાર કરતા કે પેટીના પૈસા મારે જોવે. તો ભાઈ જે માણસ સાધુ થઈ ગયા, બાવા બની ગયા, પછી એને પૈસાની યાર શું લેવા દેવા હોય? કેમ? એને બૈરા છોકરા તો જે કંઈ હોય કે ન હોય, અને હોય તો એમના માટે જો ફેમિલી માટે પૈસા જોતા હોય તો તમારા કુટુંબમાં કે તમારા ગામમાં જે સોખલીમાં એ જમીન જાયદાદ ઘણી છે, એમને માતાજીની દયા છે, 200 વીઘા કે 100 વીઘા જમીન છે. એમના દીકરાના દીકરા પણ છે, અમને દીકરા પણ એમના દીકરાના જે ઘરના છે, જે એમને અત્યારે ત્યાં ગાદી ઉપર બેસવા માંગતા હોય તો આ યોગ્ય ના કહેવાય. હું આ વિરોધ કરું છું અને તમામ ચારણ સમાજને 18 વર્ણને કહેવા માંગુ છું કે આ બેન જે ગાદી ઉપર બેસવા માંગે છે એમનો તમામે વિરોધ કરવો જોઈએ. કારણ કે આ કોઈની પ્રોપર્ટી નથી, કોઈની જાગીર નથી. આ ચારણ સમાજ અને 18 વર્ણની માં છે મોગલ, એટલે આ કોઈના જાયદાદ નથી કે તમે આના પછી આના કાલ સવારે આ બેન છે એના પછી બીજા કોઈ. એટલે અમારે શું તમને બધાને પગે લાગવાનું? તમે કોઈ યોગી પુરુષ છો? તમે માતાજી છો? અને માતાજી હોય તમને પરચો આપો, હાલો હું આવું, પરચો મને આપો. એટલે મહેરબાની કરીને પોતાની રીતે તમે તમારું જે સ્થાન છે ત્યાંથી હટી જાઓ, નકર તમારા વિરુદ્ધ અમે એક ઝુંબેશ ચલાવશું અને યોગ્ય નથી એ આ તમને ચેલેન્જ આપું છું. માવદાન ગઢવી, જય માતાજી.